આજથી જેઈ મેઇનની પરીક્ષા શરૂ. વિદ્યાર્થીઓને અસલ આઈડી પ્રૂફ સાથે જ અપાશે પ્રવેશ. પહેલા દિવસે બીટેકની યોજાશે પરીક્ષા. દેશભરમાં 331 શહેરમાં 30મી જાન્યુઆરી સુધી 11 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન. 4.5 કિલો ડ્રગ્સ ઝડપાયું અમદાવાદમાં. ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર પાસેથી મળી આવ્યું 7 કરોડની કિંમતનું 4.5 કિલો ડ્રગ્સ. બેંકોકથી આવ્યો તો મુસાફર. બેગના ખાનામાંથી હાઇડ્રોપોનિક વીડના મળી આવ્યા પેકેટ. સુરત જિલ્લાના કરંજ ગામની જીઆઈડીસીમાં લાગી આગ. ઓરિલોન નામની મિલમાં ભભૂકી ઉઠી ભીષણ આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગની 8 ટીમોએ આગ ઉપર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન. 18 ફેબ્રુઆરીએ મતગણતરી. કુલ 2178 બેઠક પર યોજાશે મતદાન. 1 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે ઉમેદવારી પત્ર. ચૂંટણી વિસ્તારમાં આજથી જ આચારસંહિતા લાગુ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હજી પણ વિલંબ. હાલ નહીં યોજાય ગ્રામ પંચાયતની ચૂંટણી. ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી પૂર્ણ થયા બાદ યોજાશે ચૂંટણી. 5000થી વધુ ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી વહીવટદારનું શાસન. પાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે યોજાશે પેટા ચૂંટણી. અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી એક બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. નગરપાલિકાની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 91 બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકાને રાખવામાં આવી બાકાત. ધાનેરા થરાદની હદમાં ફેરફાર થવાની શક્યતાને પગલે જાહેર ન કરાયો ચૂંટણી કાર્યક્રમ. ઈડર, વિજાપુરની હદમાં પણ ફેરફાર થવાની શક્યતા. ધાનેરાની ચૂંટણી જાહેર ન કરાતા કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ. હાર ભાડી જતા ચૂંટણી ન યોજવાનો લગાવ્યો આરોપ. ધાનેરા નગરપાલિકામાં ભાજપ ખાતું પણ નહીં ખોલી શકે તો આ તરફ ભાજપે ફગાવ્યા કોંગ્રેસના તમામ આરોપ. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળશે કેબિનેટ બેઠક. સ્થાનિક સ્વરાજની જાહેર થયેલી ચૂંટણી સંદર્ભે થશે ચર્ચા. મંત્રીઓને પ્રભારી જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે કરાશે સૂચનો. વિધાનસભાના બજેટ સત્ર અંગે કરાયેલી તૈયારીની થશે સમીક્ષા. 26મી જાન્યુઆરીની ઉજવણીના કાર્યક્રમોની તૈયારી અંગે પણ કરાશે સમીક્ષા. અમિત શાહની બદનક્ષી મુદ્દે રાહુલ ગાંધી સામે કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે. રાહુલ ગાંધીના નિવેદનથી અમિત શાહની બદનક્ષી થઈ હોય તો અમિત શાહ રાહુલ ગાંધી સામે કેસ કરી શકે. અમિત શાહ વતી ભાજપના કાર્યકર્તાએ કેસ કર્યો છે. અન્યને આવો કોઈ અધિકાર નથી તેવું રાહુલના વકીલનું કહેવું. BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. 24 તારીખે સોમવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. 12થી વધુ મુદ્દા રજૂ કરી અને પોલીસે માંગ્યા હતા રિમાન્ડ. કૌભાંડમાં વધુ નવા ખુલાસા થાય તેવી શક્યતા. તાલુકા પંચાયતના સભ્યએ ડીડીઓ ઉપર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ સુરતના મહવામાં. શેખપુર તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે ચેમ્બરમાં ઘૂસી અને માર માર્યો હોવાનો આરોપ. અગાઉ નવેમ્બર મહિનામાં પણ પરિમલ પટેલે ટીડીઓને માર્યો હતો માર. તાલુકા વિકાસ અધિકારી કચેરીના સીસીટીવી પણ બંધ હાલતમાં. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં કરુણ અંજામ સંઘપ્રદેશ દમણમાં. તટરક્ષક વિહાર કોલોનીમાં પતિની સાથે ઝઘડો કર્યા બાદ માતાએ 2 બાળકોને ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ફેંક્યા બાદ ખુદે પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ. બંને માસૂમોનો થયા મોત. પોલીસે આરોપી માતા સીમા યાદવની કરી ધરપકડ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારી સાથે બની લૂંટની ઘટના નવસારીમાં. સુરત નવસારી રોડ પર ચલાવાઈ હતી 13,000ની લૂંટ. પોલીસે રામકુમાર, ચંદગીરી અને રાજેન્દ્ર નામના 3 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. વધુ એક ઊંટ વેચ ઝડપાયું કેશોદમાંથી. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે પાડ્યા દરોડા. કોઈ પણ ડિગ્રી વિના લોકોના આરોગ્યની સાથે છેડા કરનાર રાકેશ હિંગરાજિયાની ધરપકડ. દવા અને મેડિકલના સાધન સહિત ₹25,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. વડોદરાના શિનોરમાં કાર અને બાઇકની વચ્ચે અકસ્માત. ટિમ્બરવા રોડ ઉપર પેટ્રોલ પંપની પાસે સર્જાયો અકસ્માત. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108ની મદદથી ખસેડાયો હોસ્પિટલ. દીવ નજીક મધદરિયે ફિશિંગ બોટને નડ્યો અકસ્માત. ફિશિંગ બોટમાં સવાર 5 ખલાસી અને 1 ટંડેલનો બચાવ. મધદરિયે માછીમારી બોટને મહાકાય જહાજે મારી ટક્કર. જહાજની ટક્કરથી માછીમારી બોટ ક્ષતિગ્રસ્ત થતા લાખોનું નુકસાન.
તો સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખાણ ખનિજ ગતિવિધિની સામે યોજાઈ સ્પેશિયલ ડ્રાઈવ. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલ્પેશ શર્મા અને ચોટીલા મામલતદાર પીબી જોશીની ટીમે શંકાસ્પદ વાહનોમાં કર્યું ચેકિંગ. પોલીસે 7 વાહનો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી. હાલોલ જીઆઈડીસીમાં સતત બીજા દિવસે મેગા ઓપરેશન. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો ઉપર કાર્યવાહી. અત્યાર સુધીમાં 450 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મળ્યો જથ્થો. 7 કરોડ 20 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત. વડોદરામાં આવેલા વિનાશક પૂર બાદ મનપાનો એક્શન પ્લાન. વધુ પાણી સમાય તે માટે આજવા સરોવર અને પ્રતાપ સરોવરને ઊંડા કરવાની કરાશે કામગીરી. ઉપરાંત વિશ્વામિત્રી નદી અને તેને સહાયક કાંસ પહોળી અને ઊંડી કરાશે. વોટર હાર્વેસ્ટ સિસ્ટમ પણ અમલી કરવાની વાત કરી કમિશનર દિલીપ રાણાએ આપી માહિતી. રાજકોટના જેતપુરની ભાદર નદી બની પ્રદૂષિત. સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી છોડાતા પ્રદૂષણમાં વધારો. કેરાળી, ઉમરાળી, લુણાગર, ઉમરકોટ સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને નોંધાવ્યો વિરોધ. પ્રશાસનના પાપે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોવાનો ખેડૂતોનો આરોપ. પ્રવાસન વિભાગને જોડતા માર્ગોના વિકાસ માટે મુખ્યમંત્રીએ 2269 કરોડની કરી ફાળવણી. 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના માર્ગોનું કરાશે અપગ્રેડેશન. કનેક્ટિવિટી વધારે અને પ્રવાસીઓને વધુ આકર્ષવાનો કરાશે પ્રયાસ. મુખ્યમંત્રીએ રોડ રસ્તાના વિકાસ માટે ફાળવ્યા 467 કરોડ. ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગના રીસર્ફેસિંગ અને પહોળાઈ વધારવા 190 કરોડ મંજૂર. અલગ અલગ 11 કામો અંતર્ગત ફાળવવામાં આવી રકમ. પરિવહન ઝડપી બને તે હેતુથી પુલ અને માર્ગોનો કરાશે વિકાસ. ભાવનગર અને વેરાવળથી જતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં લગાવાશે વધારાના કોચ. મુસાફરોનો ધસારો જોતા રેલવે વિભાગે લીધો નિર્ણય. ભાવનગર બનારસ અને વેરાવળ બનારસમાં વધારાના 2 કોચ લગાવાશે. દેશમાં આધાર ફેઝ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન 100 કરોડને પાર. યુઆઈડીઆઈના ચેરમેન નીલકંઠ મિશ્રાએ જણાવ્યું કે વર્ષ 2021માં યુઆઈડીઆઈ આધાર થકી વિકસાવવામાં આવેલ ફેઝ ઓથેન્ટિકેશન સોલ્યુશનના ટ્રાન્ઝેક્શનનો આંકડો છેલ્લા 5 મહિનામાં બમણો થયો. મુંબઈમાં યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સહિત અંદાજે 500થી વધુ ઉદ્યોગકારો થયા સહભાગી. હિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર તરફથી મળી રહી છે ફ્રી સારવાર. છેલ્લા 2 વર્ષમાં દર્દીઓને 30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા. હાલ ગુજરાતમાં હિમોફિલિયાના છે 3,000 દર્દીઓ. રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર છે સુરતની નવી સિવિલમાં કાર્યરત. આંગણવાડીની મહિલાઓ માટે મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ અમદાવાદમાં. આંગણવાડીની 404 બહેનો કાર્યક્રમમાં સહભાગી થઈ. વાનગી સ્પર્ધા વિજેતાઓને એવોર્ડ એનાયત કરાયા. સાથે માતા યશોદા એવોર્ડ અર્પણ કરાયા. દિલ્હીમાં રાહુલ ગાંધી આજે કરશે પ્રચાર. સદર બજાર બેઠક પર યોજશે રેલી. વિરોધીઓ પર કરશે પ્રહાર. આજે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ કરશે મોટો ખુલાસો. સૈફ અલી ખાન પર હુમલાની ઘટનામાં મોટો ખુલાસો. ગાર્ડને સૂતો જોઈ જૂતા ઉતારીને બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો આરોપી શહેજાદ. તે વિસ્તારમાં નહોતા સીસીટીવી કેમેરા. સૈફના ઘરની પાસેની બિલ્ડિંગમાં પણ હુમલાખોરને લઈને પહોંચી પોલીસ. હુમલાખોર શહેજાદને પશ્ચિમ બંગાળના એક એજન્ટથી મળી હતી મદદ. આરોપી પાસે મળ્યું કલકત્તાના એક શખ્સના નામે નોંધાયેલું સિમ કાર્ડ. મોબાઈલમાંથી મળેલા દસ્તાવેજથી બાંગ્લાદેશી હોવાની થઈ પુષ્ટિ. મંગળવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા સૈફ અલી ખાન. તેમના સ્વાગત માટે ઇમારતને સજાવવામાં આવી. સૈફના ઘરેથી હેલ્થ ચેકઅપ કરી પરત ફરતા ડોક્ટર અને નર્સ જોવા મળ્યા. પરિવારના સભ્યોની પણ અવરજવર દેખાઈ. પટૌડી ખાનદાનની 15,000 કરોડની સંપત્તિ પર સરકાર કરી શકે છે કબજો. સંપત્તિની વારસદાર નવાબની દીકરી ચાલી હતી પાકિસ્તાન. બીજી દીકરીના વંશજ શર્મિલા અને સૈફ અલી ખાને કર્યો છે મિલકત પર દાવો. મહારાષ્ટ્ર પોલીસે રૂમા બાબી નામની એક બાંગ્લાદેશી મહિલાની કરી ધરપકડ. કલકત્તાથી આવીને મુંબઈ પાસેના ઉલ્હાસનગરમાં એક વિસ્તારમાં રહેતી હોવાનો થયો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હાથ ધરી પૂછપરછ. બરફની સફેદ ચાદર પથરાઈ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં. જોજીલા પાસ નજીક રોડની બંને બાજુ જામ્યા બરફના મસમોટા થર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ફરી એક વખત માર્ગ પરથી બરફ હટાવવાની હાથ ધરી કામગીરી. આશરે 1 ફૂટ બરફના થર જામ્યા. છેલ્લા 3 દિવસથી રોડ બંધ.
ભારે બરફવર્ષા જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ચોમે નજરે પડી રહ્યો છે માત્ર બરફ જ બરફ. રાજમાર્ગો બરફથી ઢંકાયા, વાહન વ્યવહાર પણ ઠપ. જાહેર માર્ગો પરથી બરફ હટાવવાની હાથ ધરાઈ કામગીરી. બરફની ચાદર પથરાતા ચાંદીની જેમ ચમકી રહી છે જમ્મુ કાશ્મીર ઘાટી. કુપવાડામાં વૃક્ષોથી લઈને પહાડો સુધી બરફનું સામ્રાજ્ય. આશરે 1.5 ફૂટ બરફના થર જામી જતા તમામ મુખ્ય માર્ગ બંધ. ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી અને હત્યા કરાઈ વોશિંગ્ટન ડીસીમાં. મૃતક વિદ્યાર્થી રવિ તેજા હૈદરાબાદનો રહેવાસી. વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO થી અમેરિકાને અલગ કરવા કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર. કોવિડ સમયે ટ્રમ્પે WHO ની કરી હતી ટીકા. WHOને કરોડોના ફંડિંગનું થશે નુકસાન. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર વ્યક્ત કર્યો આશ્ચર્ય. WHOએ આશા વ્યક્ત કરી કે અમેરિકા પોતાના નિર્ણય પર કરશે પુનર્વિચાર. ભાગીદારી બનાવી રાખવા રચનાત્મક વાતચીતમાં સામેલ થવું જરૂરી હોવાની કરી વાત. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 પ્રવાસીઓ સંકટમાં. એક અહેવાલ અનુસાર ગેરકાયદે રહેતા તમામ ભારતીયોને અમેરિકાથી કરાશે ડિપોર્ટ. ટ્રમ્પે શપથ પહેલા જ ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવી અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પેરિસ જળવાયુ કરાર અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકા બહાર. આદેશ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર. મેક્સિકો ખાડીનું નામ બદલી ગલ્ફ ઓફ અમેરિકા કરવાના પણ અપાયા આદેશ. ડોનાલ્ડ ટ્રમ્પે 150 વર્ષ જૂનો જન્મજાત નાગરિકતાનો કાયદો ખતમ કરવાનો આપ્યો આદેશ. જેમની પાસે અમેરિકાની નાગરિકતાના પુરાવા નથી તેમના ઘરે બાળકોનો જન્મ થશે તો પણ નહીં મળે અમેરિકાની નાગરિકતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે એક બાદ એક નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ જે પેનથી હસ્તાક્ષર કર્યા તે પેન ત્યાં જ હાજર લોકો સમક્ષ ફેંકી પેન લેવા માટે લોકોએ કરી પડાપડી. શપથ સમારોહ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જોવા મળ્યો અલગ અંદાજ. સેનાના કમાન્ડર ઇન ચીફના સ્વાગત સમારોહમાં આપી હાજરી. કાર્યક્રમમાં પહેલા ટ્રમ્પે તલવાર લઈ અને કેક કાપી. બાદમાં હાથમાં તલવારની સાથે ડાન્સ કરતા પડ્યા નજરે. અમેરિકાના કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષાની આશંકા. જોર્જિયા, લુઇસિયાના, મિસિસિપી અને અલ્બામામાં ઇમરજન્સીની જાહેરાત. લોકોને ઘરમાં જ રહેવાની અપાઈ સૂચના. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલમાં લાગી આગ. હવાના કારણે આગ બુઝાવવામાં પડી મુશ્કેલી. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર્સની ટીમ કરી રહી છે જહેમત. આસપાસના લોકોમાં દહેશતનો માહોલ. વેસ્ટ બેંક વિસ્તારમાં ઇઝરાયલી સેનાની કાર્યવાહી. યુદ્ધ વિરામ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં 8 ફિલિસ્તીનીના થયા મોત તો કેટલાય લોકો થયા ઘાયલ. ઇઝરાયલ હજુ પણ યુદ્ધના મૂડમાં. તુર્કીની હોટલમાં લાગેલી આગમાં મૃતકોની સંખ્યા વધીને થઈ 76. 12 માળની હોટલમાં લાગી હતી ભીષણ આગ. સ્કૂલમાં રજા હોવાના કારણે પેક હતા હોટલના રૂમ. મૃત્યુ આંક હજુ વધે તેવી સંભાવના. ભૂકંપના ઝટકાથી ધણધણી ઉઠી તાઇવાનની ધરા. 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ મચી ગયો હડકંપ. 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત. અનેક ઘર તબાહ. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નની સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી અટકળો પર અદાણી જૂથે કર્યો ખુલાસો. 7 ફેબ્રુઆરીએ સાદાઈ અને પરંપરાગત રીતે કરવામાં આવશે જીત અદાણીના લગ્ન. સોશિયલ મીડિયામાં ચાલતી અટકળો પર અદાણી જૂથે મૂકી દીધો પૂર્ણ વિરામ. દેશમાં આધાર ફેઝ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન 100 કરોડને પાર. UIDAIના ચેરમેન નીલકંઠ મિશ્રાએ જણાવ્યું કે વર્ષ 2021માં UIDAI આધાર થકી વિકસાવવામાં આવેલ ફેઝ ઓથેન્ટિકેશન સોલ્યુશનના ટ્રાન્ઝેક્શનનો આંકડો છેલ્લા 5 મહિનામાં બમણો થયો. મુંબઈમાં યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સહિત અંદાજે 500થી વધુ ઉદ્યોગકારો થયા સહભાગી. ફોરેક્સ માર્કેટ પર ડોલરની સામે ભારતીય રૂપિયા ગુમાવી શરૂઆતી મજબૂતી. કારોબારી સત્રના અંતમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિના પ્રતિ ડોલર 86.56ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 86.28ના સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં માર્કેટમાં જોરદાર કડાકો. 1,235ના ઘટાડા સાથે સેન્સેક્સ 75,838.36ના સ્તરે થયો બંધ. નબળા ત્રિમાસિક પરિણામ બાદ ઝોમેટોના શેરમાં આશરે 10.92%ની નબળાઈ. લીલા નિશાનમાં કારોબારીની શરૂઆત બાદ થોડા સમયમાં વેચવાલી હાવી થતા સેન્સેક્સ લાલ નિશાનમાં થયો બંધ.
NSEનો નિફ્ટી પણ લાલ નિશાનમાં થયો બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 299.45 અંકના ઘટાડાની સાથે 23,045.30ના સ્તરે થયો બંધ. બેન્કિંગ અને ઓટો શેરમાં ઘટાડા સાથેનો વેપાર. ટ્રેન્ટના શેરમાં 6% અને અદાણી પોર્ટ્સના શેરમાં આશરે 4%નો કડાકો. અમદાવાદના બોપલમાં મુખ્યમંત્રીએ ઓક્સિજન પાર્કનું કર્યું લોકાર્પણ. શહેરમાં 319 ઓક્સિજન પાર્ક અને 303 ગાર્ડન તથા અર્બન ફોરેસ્ટનું AMCએ કર્યું નિર્માણ. મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું. પ્રવાસન વિભાગને જોડતા માર્ગોના વિકાસ માટે મુખ્યમંત્રીએ 2,269 કરોડની કરી ફાળવણી. 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના માર્ગોનું કરાશે અપગ્રેડેશન. કનેક્ટિવિટી વધારે અને પ્રવાસીઓને વધુ આકર્ષવાનો કરાશે પ્રયાસ. મુખ્યમંત્રીએ રોડ રસ્તાના વિકાસ માટે ફાળવ્યા 467 કરોડ. ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગના રીસરફેસિંગ અને પહોળાઈ વધારવા 190 કરોડ મંજૂર. અલગ અલગ 11 કામો અંતર્ગત ફાળવવામાં આવી રકમ. પરિવહન ઝડપી બને તે હેતુથી પુલ અને માર્ગોનો કરાશે વિકાસ. હિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર તરફથી મળી રહી છે ફ્રી સારવાર. છેલ્લા 2 વર્ષમાં દર્દીઓને 30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિનામૂલ્યે અપાયા. હાલ ગુજરાતમાં હિમોફિલિયાના છે 3,000 દર્દીઓ. રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર છે સુરતની નવી સિવિલમાં કાર્યરત. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં જવા અમદાવાદથી રોજ ઉપડે છે 35 બસ. ટ્રેનમાં નથી મળતી ટિકિટ. વિમાનના ભાડા આસમાને હોવાથી લોકો ખાનગી વાહનોમાં રવાના થયા. શાહી સ્નાનની તારીખ દરમિયાન વિમાનનું ભાડું 5,000થી વધી 35,000 થયું. પ્રયાગરાજ જવા સુરત રેલવે સ્ટેશન પર ભક્તોની ભીડ. સુરતથી ટ્રેન મારફત પ્રયાગરાજ જવા શ્રદ્ધાળુઓ રવાના. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવશે સુરતીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાજરી આપશે. મુખ્યમંત્રી 3 ફેબ્રુઆરીએ આસ્થાની ડૂબકી લગાવશે મહાકુંભમાં. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ મહાકુંભમાં આપશે હાજરી. 5મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે પ્રધાનમંત્રી મોદી. તો 27મી જાન્યુઆરીએ અમિત શાહ અને 10મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લઈ શકે છે મહાકુંભની મુલાકાત. વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફના રોડ પર દીપડાના વધ્યા આંટાફેરા. સેગવી, સુરવાડા, તિથલ, મગોદ ગામના લોકોને તકેદારી રાખવા કરાઈ અપીલ. સેગવી ગામના સરપંચે દીપડાની હાજરી અંગે વન વિભાગને કરી જાણ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાત્રે વન્ય પ્રાણી દેખાયા. યાદવ રોડ પર અને ડંકીવાડી શેરીમાં સાબરના બચ્ચાઓ જોવા મળ્યા. શ્વાને પીછો કરતા ભાગી છૂટ્યા. વન્ય પ્રાણીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. રાજ્ય સરકારની મોબાઈલ મેડિકલ વાન યોજના બની આશીર્વાદરૂપ. અત્યાર સુધીમાં 31 લાખથી વધારે શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોએ યોજનાનો લાભ લીધો. હાલ 24 મોબાઈલ મેડિકલ વાન કાર્યરત. વધુ નવી 6 વાન શરૂ કરાશે. વિદ્યા સહાયક ભરતીમાં વયમર્યાદા વધારવાની માંગ પર સરકાર અસ્પષ્ટ. અગાઉની ખાલી પડેલી 2,750 જગ્યાની હજી સુધી નથી થઈ ભરતી. વયમર્યાદા વધારી ફરી રજીસ્ટ્રેશન કરાવવા ઉમેદવારો સરકારને અનેકવાર કરી ચૂક્યા છે રજૂઆત. ગુજરાત યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના અધ્યાપક સામે થઈ ગંભીર ફરિયાદો. વિદ્યાર્થીઓ પાસે રૂપિયા મંગાવી અને લેડીઝ રૂમના CCTV જોવા સહિતની થઈ ફરિયાદ. અરજીને લઈ NSUએ તપાસ કમિટીની રચનાની કરી માંગ. યુનિક ફેશન લુક તરફથી અમદાવાદમાં યોજાયો ફેશન શો. મહેસાણાનો યુવક બન્યો મિસ્ટર ગુજરાત. ખિતાબ જીતી મહેસાણાનું ગૌરવ વધાર્યું. પરીક્ષાર્થીઓ માટે GPSCના 3 મોટા નિર્ણય. અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. ઇન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને અપાશે નાસ્તો અને ભોજન. આયોગના ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું. મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ અપાયું. 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો પાર્કિંગ માટેની કરાઈ વ્યવસ્થા. 10 મંદિરના લાઈવ દર્શન તેમજ 4 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા લોકો પોતાના વિચારો રજૂ કરશે. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે જ્વેલરી ઇન્ડસ્ટ્રી રત્ન કલાકારો માટે બની આશાનું કિરણ. જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ્ડ લેબરની માંગ વધી. જ્વેલરી એસોસિએશને શરૂ કર્યું ટ્રેનિંગ સેન્ટર. 184થી વધુ રત્ન કલાકારોને અપાઈ તાલીમ. કેટલાકે નોકરી પણ શરૂ કરી.